વેલકમ બેક મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 2 ઇકોનોમિક્સ સેકન્ડ ચેપ્ટરના બોર્ડમાં અને આગળ પડતી સ્કૂલોની પ્રિલિમિનરી એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકસિત દેશોનો મુખ્ય ધ્યેય કયો છે? આજના દિવસનો પહેલો ક્વેશ્ચન. વિકસિત દેશોનો મુખ્ય ધ્યેય કયો છે? મિત્રો, વિકસિત દેશોમાં વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. વિકસિત છે, ડેવલપ્ડ છે. હવે તેમના માટે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વૃદ્ધિ એ મુખ્ય ધ્યેય છે. જીવન ધોરણ સારું હાંસિલ કરી લીધેલ છે અને સારા જીવન ધોરણને જાળવી રાખવું તે તેમનો ધ્યેય છે. જવાબ: વિકસિત દેશોનો મુખ્ય ધ્યેય આર્થિક વૃદ્ધિ અને સારા જીવન ધોરણને જાળવી રાખવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન. વિકાસશીલ દેશોનો મુખ્ય ધ્યેય કયો છે? વિકાસશીલ દેશોનો મુખ્ય ધ્યેય કયો છે? મિત્રો, વિકાસશીલ દેશો એટલે ભારત જેવા દેશ. ભારત એક વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશ એટલે એવો દેશ કે જેમાં વિકાસની પ્રક્રિયા શરૂ તો થઈ ચૂકી છે પરંતુ હજી પૂરી થઈ નથી. વિકાસની પ્રક્રિયા વેગ પકડી ચૂકી છે એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. વિકાસશીલ દેશનો મુખ્ય ધ્યેય કયો છે? વિકાસશીલ દેશોનો મુખ્ય ધ્યેય આર્થિક વિકાસ દ્વારા જીવન ધોરણ ઉત્તરોત્તર સુધારતા રહેવાનો છે. મિત્રો,
વિકાસશીલ દેશોનો મુખ્ય ધ્યેય કયો છે? વિકાસશીલ દેશોનો મુખ્ય ધ્યેય આર્થિક વિકાસ દ્વારા જીવન ધોરણ ઉત્તરોત્તર સુધારતા રહેવાનો છે. Next question. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શું છે? આન્સર. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસશીલ ભારત જેવા વિકાસશીલ દેશોના બધા જ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસમાં છે અને વિકસિત દેશો યુરોપ, અમેરિકા, જાપાન વિકસિત દેશોની બધી જ આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આર્થિક વૃદ્ધિમાં છે. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે મિત્રો શ્રીમતી ઉર્સુલા હિક્સ એક આગળ પડતા અર્થશાસ્ત્રી. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શું છે? શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન ડેવલપિંગ ઇન્ડિયા જેવા વિકાસમાન દેશોની આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોની આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. મિત્રો, આર્થિક વૃદ્ધિ
વિકસિત દેશો માટે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો. આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ ભૌતિક જીવન ગુણવત્તાનો આંક એમાં વધારો, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંકમાં સુધારો. તો મિત્રો, વિકસિત દેશોમાં વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, ત્યાં હવે એને જાળવી રાખવી છે, વધારે પૈસાદાર થવું છે. આથી વિકસિત દેશો માટે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો, Next question. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મિત્રો, આ માત્ર MCQમાં જ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, બરાબર? કારણ કે એના એક કરતા વધારે જવાબ શક્ય બને છે. જવાબ છે સંકુચિત. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે, કારણ કે તેમાં માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં નોંધાતો સતત વધારો ધ્યાનમાં લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે? મિત્રો, આન્સર છે ખેતી ક્ષેત્ર, એગ્રીકલ્ચર, કૃષિ, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે. મિત્રો, જવાબ છે આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી
ફાળો ઘટે છે. મિત્રો, બહુ જ સમજવા જેવી વાત છે. આપણે ચેપ્ટર દરમિયાન સમજ્યા છીએ. હજી એકવાર સમજાવી દઈ. બહુ સમજવાની વાત છે, નહીતર ગેરસમજ થાય એવું છે. ધ્યાનથી માત્ર કોમર્સ સ્ટુડન્ટ અને અર્થશાસ્ત્રના અભ્યાસીઓ જ આ વાત સહેલાઈથી સમજી શકે. મિત્રો, ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધતું રહેવું જોઈએ. ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધવું જોઈએ. ખેતી ક્ષેત્રનું ઉત્પાદન સતત વધતું રહેવું જોઈએ. પણ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટવો જોઈએ. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટવો જોઈએ. ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધવું જોઈએ, પણ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટવો જોઈએ. મતલબ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ખેતી કરતા અનેક ગણા વધવા જોઈએ. મિત્રો, ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધારવું મુશ્કેલ છે. ઉદ્યોગમાં ઉત્પાદન વધારવું ખેતી કરતાં ઘણું સહેલું છે, અને ઉદ્યોગ કરતાં પણ સેવા ક્ષેત્રમાં ઉત્પાદન વધારવું અત્યંત સહેલું છે. એટલે કે એક ખેતરમાં ઘઉં વાવ્યા હોય તો એ ઘઉંને ઉગતા માનો કે 2 મહિના થતા હોય તો માણસોની સંખ્યા વધારી દેવાથી બાયોલોજીના નિયમ ન બદલાઈ જાય. માણસોની સંખ્યા વધારી દેવાથી ઘઉં ઝડપથી ઉગે નહીં. જ્યારે ઉદ્યોગમાં મશીન અને માણસો વધારી દો તો ઉત્પાદન ઝડપી બને. ઓટોમેટિક મશીન લાવો, ઉત્પાદન ઝડપી બને. તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઉત્પાદન વધારવું સહેલું છે, અને ઉત્પાદન એક વર્ષમાં થયેલું કુલ ઉત્પાદન નાણાકીય મૂલ્યમાં દર્શાવાય એને રાષ્ટ્રીય આવક કહેવાય. જેમ રાષ્ટ્રીય આવક વધે એમ વિકાસની શક્યતાઓ વધે. આથી ખેતી કરતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ટકાવારી ફાળો રાષ્ટ્રીય આવકમાં વધે એને વિકાસનું ચિહ્ન કહેવાય છે. મિત્રો, આ જ પ્રશ્નને બીજી રીતે પૂછીએ તો આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ટકાવારી ફાળો વધે છે? તો મિત્રો, ઉપરનો જવાબ સમજાવ્યો એ જ સમજૂતી મુજબ આર્થિક વિકાસ થતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં
વધે છે. વિકાસ થતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં વધે છે. મિત્રો, હવે સમય છે પોઝિટિવ થિંકિંગનો, હકારાત્મક વિચારનો, મોટિવેશનનો. મિત્રો, ક્યારેય કોઈ અઘરું કામ કરવું હોય, મુશ્કેલ કામ કરવું હોય, ડર લાગતો હોય કે આ કામમાં હું ચાલીશ કે નહીં ચાલું, મારે આ કામમાં જોડાવાય કે ન જોડાવાય, પરંતુ જો એ કામ મહત્વનું હોય, કરવું પડે એમ હોય, ત્યારે મિત્રો આ વાક્ય યાદ રાખજો. પોઝિટિવ થિંકિંગ નબળા મનના માણસને માર્ગ નથી મળતો, માર્ગ નથી મળતો. મજબૂત મનના લોકોને હિમાલય નથી નડતો, હિમાલય નથી નડતો. મિત્રો, મુશ્કેલ કામ કરવું હોય, નિષ્ફળતાનો ડર લાગતો હોય, પણ એ કામ તમારા માટે કરવું મહત્વનું હોય, ત્યારે આ સુવાક્ય યાદ રાખજો. નબળા મનના માણસને માર્ગ વે નથી મળતો, મજબૂત મનના લોકોને હિમાલય નથી નડતો. મિત્રો, જે લોકો ડરપોક છે અથવા તો જે લોકોને નકારાત્મક વિચારસરણી, જે લોકો મહેનતથી દૂર ભાગે છે, એવા નબળા મનના લોકોને હવે કઈ રીતે આ કામ કરવું, કેવી રીતે ઉકેલ લાવવો, માર્ગ નથી મળતો. મજબૂત મનના લોકોના રસ્તામાં હિમાલય આવી જાય, મજબૂત મનના લોકોના રસ્તામાં હિમાલય આવી જાય તો પણ રસ્તો કાઢી લે છે, પાર કરી લે છે. બેસ્ટ ઓફ લક.